વોટ્સએપ ઉપર બનાવટી ડિજિટલ આરટીઓની ચલણ એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવી સાયબર ફ્રોડ ગુના આચરતી જામતારા ગેંગના સભ્યોને જામતારા ખાતેથી ઝડપી પાડતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર. તારીખ 27/8/2025 રોજ સિનિયર સિટીઝન ફરિયાદીના મોબાઈલ વોટ્સએપમાં એક અજાણ્યા મોબાઈલ નંબરથી આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવેલ, જે ફાઇલ ફરિયાદીશ્રીએ ડાઉનલોડ કરી તેમાં જણાવ્યા મુજબની પ્રોસેસ કરતા તેઓના મોબાઈલના બેંકના ઓટીપી આવેલ અને રૂપિયા 2,45,000 ઓનલાઈન ટ્રાન્સફર થયેલા હતા. જેથી આ બાબતે ફરિયાદીએ પોતાની સાથે સાયબર ફ્રોડ થયેલ હોવાનું જણાવ્યા હતા તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફોન કરી ફરિયાદ લખાવેલ. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી અત્રેથી ટીમ કોલકાતા ખાતે તપાસમાં મોકલી આપી હતી. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સનાઓ દ્વારા નાયબ પોલીસ કમિશનર શ્રી સાયબર સેલ બિશાખા જૈન તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સાયબર ક્રાઇમ એસી ડેન્ટલ્સનાઓને સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર AM પરમાર નાઓને તેમની ટીમ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક પરમાર, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજ ડાંગર સાથે ઉપરોક્ત આરોપીઓની તપાસ કરવા માટે જામતારા ખાતે મોકલી આપેલ હતા. તેઓએ જામતારા ખાતેથી નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરી છે. 9/2025ના રોજ એક સિનિયર સિટીઝન અહીંયા સાયબર ક્રાઇમ સેલ આવીને એમની સાથે જે .apk ફાઇલ, જો આરટીઓ ચલાનવાળી ફાઇલ થી મારફતે એક છેતરપિંડી એમની સાથે થઈ હતી, એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલ હતી. અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ .apk આરટીઓ ચલાન .apk ફાઇલે મોકલ્યું. એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યો હતો તો કદાચ ચલાન પડી ગયું હશે, અને એટલે એમને લિંક ઉપર ક્લિક કરી કે મને કદાચ પેમેન્ટ કરવાનું છે. એટલે પછી જ્યારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને ઓકે અપાવી દીધી તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું, અને જે મોલવેર એમના ફોન પર જેટલા SMS આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો. તો એ લોકોએ પછી જે આરોપીઓએ છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનો જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી, અને જે ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને એમનો જે બેંક ખાતું હતો એ આખું ખાલી કરી નાખ્યું. તો પછી અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકો ખરેખર વિડ્રોવલ કોલકાતામાં એક ATMથી થયું હતું. તો પછી આપણી એક ટીમ ગયા મહિનામાં કોલકાતા ખાતેથી 2 આરોપીઓને ઝડપી પાડી હતી જે વિડ્રોવલનું કામ કરતા હતા આ ગેંગમાં, અને એમનું નામ હતું અસલમ અંસારી અને લઈક નફીઝ. પછી બંનેને પૂછપરછ કરતા તથા એપીકે ફાઇલનું એનાલિસિસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે એપીકે ફાઇલ છે એમનું બનાવવાનું કામ, એમનું ઓપરેટ કરવાનું કામ જામતારાથી થઈ રહ્યું છે. અને એમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ છે સરફરાઝ અંસારી. તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાઝને લોકેટ કર્યું તો ખબર પડી કે જામતારામાં એક દેવઘરમાં નવાદી ગાંવ છે, ત્યાંનું એ રહેવાસી છે. તો પછી આપણી ટીમ AM પરમાર, PI AM પરમારની નેતૃત્વમાં એક ટીમ ગોઠવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું. પછી ટીમે સરફરાઝનું ચોક્કસ લોકેશન જ્યારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાઝ અલર્ટ થઈ ગયું અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ભાગી ગયું. તો ત્યારે છતાં એ લોકોએ હિંમત નથી હારી અને હ્યુમનના દ્વારા એ લોકો વર્કઆઉટ શરૂ કરી. લોકલ પોલીસની પણ અમે લોકોએ મદદ લીધી અને પછી એક મેસિવ ઓપરેશન કરીને સરફરાઝનું બાઇક જે જગ્યાએ લોકેટ થયું હતું તો ત્યાં, અને એમનો જે જગ્યા લોકેટ થયું હતું એ જામતારામાં છે અને એમનું જે ગાંવ છે નવાદી એ દેવઘરમાં છે. તો બંને જગ્યા પર અમે લોકોએ સાયમલ્ટેનિયસ રેડ કરી અને ત્યાં દેવઘર પોલીસની 5 પોલીસ થાનાની પોલીસ પણ અમારી સાથે હતી અને 2 જગ્યા પર એક મેસિવ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 2 વિલેજને કોર્ડન કરી અને મોડી રાત્રે કદાચ 1-1.5 વાગ્યા સુધી આ ઓપરેશન ચાલ્યું. અને એમાં 3 આરોપીઓ સરફરાઝ અંસારી અને એમની સાથેના 2 સહ આરોપી બંનેને અમે લોકોએ ઝડપી પાડ્યું છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડથી અહીંયા લઈને આવી ચૂક્યા છીએ અને હજી અમે લોકોને 8 દિવસનું એમનું રિમાન્ડ મળી ગયું છે. સાહેબ, વેસ્ટ કંટ્રોલ પણ કરવામાં આવ્યો હતો અને આ જે એપીકે ફાઇલ છે એ શું છે, ખરેખર ચલાન ભરાય છે કે શું છે? જે એપીકે ફાઇલ હોય બેઝિકલી એન્ડ્રોઈડનું ફાઇલ હોય. તમારો જે કોઈ એપ્લિકેશન તમે એન્ડ્રોઈડમાં વાપરો છો તો એમાં જે એક્સટેન્શન છે એને .apk કહેવાય. અને આરોપીઓ શું કરે છે, .apk ફાઇલ તમારા iOS જે આઈફોન છે એમાં તો ડાઉનલોડ નહીં થાય, બટ જે એન્ડ્રોઈડ યુઝર્સ છે એમને અગર કોઈ અનનોન નંબરથી .apk ફાઇલ આવે અને એ અલગ અલગ રીતે આવે. કઈ વખત એ લોકો વેડિંગ કાર્ડ ઇન્વિટેશન તરીકે પણ મોકલે છે,
કોઈક PM કિસાનની જે યોજના ચાલી હતી અને પોપ્યુલર થઈ ગઈ હતી, તો બેઝિકલી જે લિંક અથવા તો જે એમને લાગે કે વિક્ટિમ ટ્રેપમાં ફસાઈ શકે, તો એ રીતે એ લોકો APK ફાઇલ મોકલે છે. તો એમાં ઘણી બધી વસ્તુઓ તો ટ્રાફિક ચલાનમાં પણ શું છે કે જે આમ આદમી છે એમને લાગશે કે હા, મારા વાહન ઉપર ચલાન પડી ગયું છે, હવે મારે પેમેન્ટ કરવાનું છે એટલે સરકારે મોકલ્યું હશે મને ચલાન. બટ ખરેખર આવું નથી. કોઈ પણ ચલાનનું કે RTIનું પેમેન્ટ કોઈ APK ફાઇલ મારફતે નહીં થતું. અને બીજી વસ્તુ, કોઈ વેડિંગ ફાઇલ વગેરે પણ તમે ત્યાં જ્યારે ડાઉનલોડ કરો તો જોઈ લેવાનું કે PDF ફાઇલ છે કે APK ફાઇલ છે. જો APK ફાઇલ હોય તો નથી ડાઉનલોડ કરવાનું, કેમ કે મોટાભાગે APK ફાઇલનું જે કામ છે એ તમારો ફોન હેક કરી લેવામાં આવે છે અને એ લોકો એક માલવેર ઇન્સ્ટોલ કરી દે છે. અને તમે જ્યારે ઓકે ક્લિક કરો તો તમારા ફોન ઉપર જેટલા પણ કોલ આવે, જેટલા પણ મેસેજીસ આવે એ રીડ પણ કરી લે પહેલી ફાઇલ, અને પછી એ ફોરવર્ડ પણ કરી દે આરોપીના ફોન પર. તો કેટલા વખત તો એવું પણ થયું છે કે જે આ વિક્ટિમ છે એ નેટ બેન્કિંગ ખરેખર વાપરતા નથી, પણ છતાં જે આરોપીઓ છે એ લોકો શું કરે, કેમ કે તમારો ફોનનો એક્સેસ લઈ લે તો તમે ભલે નથી વાપરતા નેટ બેન્કિંગ, પણ એ લોકો જે બેંકનું નેટ બેન્કિંગવાળું એપ છે ને એ તમારા ફોન પર ઇન્સ્ટોલ કરી દે રિમોટલી, અને ઇન્સ્ટોલ કરીને પછી તમારે ફોનમાં OTP આવશે. અને મોટાભાગે એ લોકો કામ કરે છે રાત્રે કરે છે, મોડી રાત્રે 11 વાગે પછી 10 વાગે પછી, જ્યારે તમે ફોન બંધ કરીને અથવા તો સાઈડમાં મૂકીને સૂઈ જાઓ, તો ત્યારે પાછળથી બધું OTP આવી જાય છે, તમારો નેટ બેન્કિંગ એ લોકો એક્સેસ કરી લે છે અને પછી આ ખાતું ખાલી કરી દે. તો સવારે મોટાભાગે અમારે લોકો પાસે જે ફરિયાદી આવે એ મોટાભાગે આગલા દિવસ સવારે આવે કે રાત્રે અમે લોકોને આવું મેસેજ આવ્યું, અને જ્યારે મેં ચેક કર્યું તો ખબર પડી કે મારું ખાતું ખાલી થઈ ગયું છે.